પારો સતત ઉચકાઈ રહ્યો છે ત્યારે વડોદરાની હોસ્પિટલમાં દર્દીઓ માટે કરાઈ રહી છે વિશેષ વ્યવસ્થા। કાળઝાળ ગરમી છે ત્યારે વડોદરાની સરકારી એવી એસએસજી હોસ્પિટલમાં એસી જ બંધ છે અને તે પણ 3 વર્ષથી। જ્યાં 3 વર્ષ થયા પરંતુ એસએસજીમાં એસી ચાલુ નથી થયા ત્યારે એસી બોર્ડમાં પણ તંત્રએ મજબૂરીમાં કુલર મૂકવાનો વારો આવ્યો છે। કુલરની ઠંડકથી અમે દર્દીની સારવાર કરવાનો પ્રયત્ન કરીએ જ છે અને આ અમારો પ્રાઇમરી વોર્ડ છે। આ ઉપરાંત અમારી પાસે એમઆઈસીયુ આઈસીયુ પણ છે જે સેન્ટ્રલી એસી છે। એ એક જ સેક્શનમાં એવું એ સેન્ટ્રલ એસીનું એ જે ગેજેટ છે એ બંધ થઈ ગયેલું એટલે ટેમ્પરરી મૂકવું પડ્યું હતું। હવે એનું રિપેરિંગ કામ ચાલુ છે। બીજી તરફ એસએસજી અને ગોત્રી બંને હોસ્પિટલોમાં ગરમીને લઈને અલગ વોર્ડની વ્યવસ્થા કરાય છે। હિટસ્ટ્રોકના દર્દીઓ માટે 30 બેડની વ્યવસ્થા કરવામાં આવી। સયાજી હોસ્પિટલમાં રોજ 10 દર્દીઓ સારવાર માટે આવે છે। ગોત્રીમાં છેલ્લા 15 દિવસમાં 2 દર્દીઓ દાખલ થયા તો અહીં દર્દીઓ માટે ખાસ 50થી વધુ કુલરની વ્યવસ્થા કરવામાં આવી જેનાથી દર્દીઓને ઓછી હાલાકી પડી રહી છે। હવે સારું લાગે, હવે ઠંડક લાગે છે। બહુ સારું કર્યું કુલર મૂક્યું તે, પહેલા કરતાં સારું છે। હવે હવામાન વિભાગ દ્વારા ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગરમીને કારણે હીટસ્ટ્રોકના દર્દીઓમાં પણ વધારો થયો છે જેને લઈને ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ખાસ બોર્ડ શરૂ કરવામાં આવ્યા।